પહેલા તો તમને બધાને જય શ્રી કૃષ્ણ। આજે તો છે આપણે રજા અને બહાર આવી રહ્યો છે વરસાદ, તો ચાલો તમને દેખાડું વરસાદ। તો ગાઈસ જો અહીંયા કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અને સામે પણ જો ઝૂમ કરીને મૂકું જો ત્યાં પણ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે। હવે તો ખતરનાક વરસાદ એવો અને પાણી તો ભરાઈ ગયું છે। હવે જો શેરીમાં બતાવું શેરીનો વ્યૂ, શેરીમાં પણ હમણાં થોડીક વારમાં આવી જશે એવું લાગે છે। જો ખતરનાક જોઈ શકો, ચલો આપણે જઈએ નીચે। જો અહીંયા પાણી ભરાઈ ગયું છે ભાઈ સાહેબ, ખતરનાક વરસાદ આવે છે, ખતરનાક। અને ધાબામાં જરીક જો હું તમને બતાવું, ધાબામાં થોડુંક પાણી ભરાઈ ગયું, તમને બતાવી જો છે પાણી ભરાઈ ગયેલું। અને આમ જો શેરી ખતરનાક વરસાદ આવે, આમ જોવો તમે ભાઈ સાહેબ, બહુ ખતરનાક વરસાદ આવે છે, એવું લાગે પાણી ભરાઈ જાય, ન ભરાય તો સારું। આપણે ચાલો મળીએ પછી, ખાવાનું તૈયાર છે, ખાઈને મળ્યું। જો બધા નાહી રહ્યા છે, આ પાણી ભરાઈ ગયું એમાં ભાઈ સાહેબ, ગુબરું નહીં લાગતું મને, એમ થાય ગોબરું લાગેલા યાર આપણને। તમે આમ ખાલી જોવો તો ખરા કેટલું પાણી ભરાઈ ગયું છે, દુકાનોમાં પાણી આવી ગયું જો હું તમને ઝૂમ કરીને બતાવું જો। અને એટલો વરસાદ ફાસ્ટ પડી રહ્યો છે ને કે હું બોલું નહીં અવાજ નથી સંભળાતો, સમજ્યા? હાલો જો ઉભા રહી ગયો, તો હું તમને છે ને શેરીનું બતાવું જો। આમ જો પાણી ભરાણું એ જો, અને વીજળી ગાજ્યાનો અવાજ તમને વિડીયોમાં આવતો છે, ખતરનાક વીજળી અલગ ગાજે છે એમ, ને પાણી ખૂબ જ ભરાઈ ગયું છે। ચાલો આપણે નીચે જવું પડશે હવે જુઓ, નીચેથી વ્યૂ ખતરનાક પાણી ભરાઈ ગયું જો, એટલું ખતરનાક પાણી ભરાઈ ગયું છે, એટલા ઉપર ચડી ગયું ગાઈસ। આવો દેખો અને ધ્યાન આવો છો એટલે અત્યારે કહું છું થોડો ને ભાઈ સાહેબ હજી વરસાદ ઊભો રહેવાનું નામ નથી તો જો હું તમને બતાવું, એટલો ફાસ્ટ વરસાદ આવે છે અત્યારે હું પણ જો, એટલો ફાસ્ટ વરસાદ આવે છે અને આમ જો વીજળીનો અવાજ આવે છે। હાલો તો ગાઈસ, ઇન્ડિયાની જર્સી નાખી દીધી છે, નવા કપડાં પહેરી લીધા છે અને આજે સાંજે છે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચ। પણ આ વરસાદ આવે છે તો ઇંગ્લેન્ડમાં પણ વરસાદ હશે મારું એવું માનવું છે, પણ ન હોય એ સારું, તો મેચ થાય એટલે જોવાની મજા આવે, એટલે મેં ઇન્ડિયાની જર્સી નાખી લીધી છે। હવે તો 10 વાગ્યાથી મેચ છે, ત્યારે મળીએ। ગાઈસ જો સિંગોળ ખાવા બેસી ગયા છે, મજા આવે ખાવાની ભાઈ। જો સોલાર ઉપર ચડી ગયા ને સામે જો મારો દોસ્તાર ઈન મારો ભાઈ વાત કરે છે ભાઈ સાહેબ, અહીંયા સોલાર ઉપર ચડીને વાત કરે, તો વિચારો તમે યાર। ગાઈસ તમને એક વસ્તુ બતાવું, આમ જો ડોગેશભાઈ તરી રહ્યા છે જો, ડોગેશભાઈ તમને દેખાય તો ભાઈ સાહેબ, ડોગેશભાઈ તરી રહ્યા છે ભાઈ સાહેબ, ખતરનાક પાણી આવી ગયું, પાણીમાં ડોગેશભાઈ તરી રહ્યા છે। તો ભાઈ નીચે તો આવી ગયા છે સોલારની, અને જો ભાઈ હજી કૃશલભાઈ નિંજાન જ છે, અને એનું એવું કેવું છે કે હજી વરસાદ આવે ને તો સારું, એ કે કાલે સ્કૂલે તો ન જવું પડે, અને એવું લાગે છે કેમ કે અહીંયા જો અંધારું થઈ ગયું છે, એટલે કુશલભાઈ તો લાગે છે બહુ ખુશ હશે કેમ કે તો ભાઈ નીચે તો આવી ગયા છે સોલારની, અને જો ભાઈ હજી કૃશલભાઈ નિંજાન જ છે, અને એનું એવું કેવું છે કે હજી વરસાદ આવે ને તો સારું, એ કે કાલે સ્કૂલે તો ન જવું પડે, અને એવું લાગે છે કેમ કે અહીંયા જો અંધારું થઈ ગયું છે। તો ભાઈ ખાઈ તો લીધું છે અને આપણે જઈએ છીએ ધાબે, કેમ કે અહીંયા નીચે એવું તો લાઇટ નથી એટલે ગરમી થાય, એટલે આપણે ધાબે માં બેસવા। આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું, ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, મળીએ બીજા નવા વ્લોગની સાથે।